કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 10ની અંદર આપણી મિત્રો જે એકમ કસોટી લેવામાં આવનાર છે તેમાં સામાજિક વિજ્ઞાનનું જે પેપર તારીખ 29/7/2024 અંતર્ગત જે આપણી પ્રથમ પ્રશ્ન બેંક આવવાની છે તેનું આપણે આજે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરીશું, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં ખાસ કરીને તમે ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। તો ધોરણ 10માં મિત્રો આપણી પ્રશ્ન બેંક નંબર જે 1 આવનાર છે, જે 25 ગુણની આપણી મિત્રો એકમ કસોટી હશે। અહીંયા તમારા શિક્ષક છે એ તમને પ્રશ્ન બેંકમાંથી મિત્રો ઉત્તર છે એ પ્રશ્નપત્ર કાઢીને આપશે, એમાંથી તમને જે પ્રશ્ન કહે તે લખવાનું છે। જેમ કે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 1 છે જેમાં તમારે 6 ગુણનું પૂછાવાનું છે। પહેલું જોડકું છે એ મિત્રો તમને અહીંયા કુલ 6 જોડકા છે, બરાબર। એમાંથી તમને કોઈ પણ 2 મિત્રો જોડકું છે એ તમને કહેશે કે આ લખવાની, એ આપણે લખવાનું છે। પરંતુ આપણે અહીંયા તમામનું સોલ્યુશન જોઈએ જે તમારી આવનારી પરીક્ષામાં મિત્રો આવે તો તમે સારી રીતે લખી શકો। જેમ કે પહેલું છે પાષાણ યુગની સંસ્કૃતિના વારસદાર, તો એ મિત્રો દ્રવિડ લોકો હતા, દ્રવિડ પ્રજા એ મિત્રો અહીંયા જે છે એ બી આવે છે। ભારતની સૌથી પ્રાચીન નિવાસી પ્રજા તો તે મિત્રો હબસી હતી। પછી વૃક્ષ, પહાડો, સૂર્ય, વાયુ, નદીઓ, વરસાદની આરાધના કરનાર તો એને મિત્રો આર્યો કહેવાય। અને ચોથું છે અલ્પાઇન, ડિનારિક અને આર્મેડોઇડ આવેલી પ્રજા તો એ મધ્ય એશિયા છે। ઉત્તરાયણ નૃત્ય મહોત્સવ તો એ મિત્રો મોઢેરામાં યોજવામાં આવે છે, જ્યારે તાનારીરી મહોત્સવ છે એ વડનગરમાં યોજવામાં આવે છે। હવે આપણે પ્રશ્ન 1નો ખ છે તેની વાત કરીએ। 1 કે 2 વાક્યોમાં જવાબ લખવાના છે, કોઈ પણ 2। અહીંયા મિત્રો તમને 6-7 પ્રશ્ન આપેલા છે, તેમાંથી કોઈ પણ 2 પ્રશ્નો છે એનું તમને અહીંયા જવાબ લખવાનું કહેવામાં આવશે। આપણે સાથે સાથ પ્રશ્નોનું સોલ્યુશન જોઈએ। પહેલું છે ટેરાકોટા એટલે શું? તો મિત્રો ટેરાકોટા એટલે કે પલાળેલી માટી ગુંદીને તેમાંથી હાથ, ચાકડો અને બીબાની મદદથી ઠામ, વાસણ, રમકડાં વગેરેને પકાવીને તૈયાર કરાય તો તે પકવેલી માટીના રમકડા હોય, બરાબર। એ રમકડાનો ઘાટ છે તેને ટેરાકોટા કહેવાય છે। એના પછી બીજો પ્રશ્ન છે ગુજરાતના ક્યાં શહેરો બાંધણી માટે જાણીતા છે? તો પેથાપુર, માંડવી, ભુજ, અંજાર, જેતપુર, જામનગર, રાજકોટ એ ગુજરાતના કેટલાક મુખ્ય શહેરો છે જ્યાં બાંધણીઓનો વ્યવસાય થાય છે। ત્રીજું છે કચ્છની બની વિસ્તારની કઈ કોમ છે એ ભરત ગૂંથણ માટે જાણીતી છે? તો તેમાં મિત્રો આવશે જત જાતિની। ચોથું છે કુંચીપુડી કયા રાજ્યનો નૃત્ય પ્રકાર છે? તો એમાં આવશે મિત્રો આંધ્રપ્રદેશનો છે। 5 ધમાલ નૃત્ય માટે કઈ પ્રજા જાણીતી છે? તો મિત્રો મૂળ આફ્રિકાના અને ગીરની મધ્યમાં હાલના જાંબુરમાં આવેલા જે સીધી લોકોનું નૃત્ય છે એ પ્રજા છે। 6 જયશંકર સુંદરી કઈ કલા સાથે જોડાયેલા છે? તો મિત્રો જયશંકર સુંદરી એ ગાયન કલા, બરાબર, સાથે જોડાયેલા છે, બરાબર। આમ તો નાટ્ય કલા આવશે મિત્રો અહીંયા, કારણ કે નાટક પણ કરતા હતા એટલા માટે એને નાટ્ય કલા સાથે આપણે જોડીશું। ગાયન કલા કરતા એ નાટ્ય કલામાં જોડાયેલા, તો આપણે નાટ્ય કલા લખીશું। 7 મસીરા એટલે શું? તો નાળિયેરની આખી કાચલીમાં કોડીઓ ભરીને એના પર લીલું કપડું વીંટોળીને તાલબદ્ધ રીતે ખખડાવવામાં આવતા હોય તો તેને મસીરા કહે છે। હવે આપણે જોઈશું ગ, એમાં વિકલ્પ સ્વરૂપે કેટલાક પ્રશ્ન છે એની વાત કરીએ। તો પહેલો પ્રશ્ન છે આર્થિક રીતે ભારત કેવો દેશ છે? તો મિત્રો આર્થિક રીતે ભારત છે એ વિકાસશીલ દેશ કહેવામાં આવે છે। બીજું છે વિશ્વ બેંકના 2004ના અહેવાલ મુજબ માથાદીઠ આવક કેટલા ડોલરથી ઓછી હોય તો તે વિકાસશીલ દેશ કહેવાય? તો મિત્રો $735 કરતાં ઓછી હોય તો। ત્રીજું કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહે છે? તો બજાર પદ્ધતિ આવશે। 4 પશુપાલન વ્યવસાયનો સમાવેશ અર્થતંત્રના કયા વિભાગમાં કરવામાં આવે છે? તો આપણો જવાબ આવશે બી, પ્રાથમિક ક્ષેત્ર। 5 અમેરિકા, જાપાન દેશ કઈ પદ્ધતિ અપનાવી છે? તો તેમાં મિશ્ર પદ્ધતિ અપનાવવામાં આવેલી છે। હવે આપણે જોઈશું ઘ, ખાલી જગ્યા પૂરવાની છે કોઈ પણ એક, જેમાં પહેલું છે ખાલિયા ખનિજ એ ગ્રીનલેન્ડમાંથી મળી આવે છે, તો મિત્રો ક્રાયોલાઇટ ખનિજ આવશે। બીજું ખાલિયા સંસાધનોનો એક વખત ઉપયોગ થયા પછી બીજી વખત ઉપયોગ થઈ શકતો નથી, તો તેમાં જવાબ આવશે કોલસો। ત્રીજું કાપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ ખાલિયા ક્ષેત્રમાં ફેલાયેલી છે, તો 43%માં ફેલાયેલી છે। ચોથું છે જમીનમાં લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ
એલ્યુમિનિયમ કાર્બોનેટનું પ્રમાણ વધુ જોવા મળે છે તો કાળી જમીનમાં જોવા મળે. 5 જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખલગ્યા મળવાવાળા પદાર્થોથી થાય છે તો ખવાણ અને ઘસારાથી. 6 હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનનો મુખ્ય ખલગ્યા પ્રકારોમાં વહેંચવામાં આવી છે તો એમાં મિત્રો આવશે કુલ 8 પ્રકારમાં વહેંચવામાં આવેલી છે. ચાલો હવે આપણે જોઈશું પ્રશ્ન 2માં મિત્રો પણ 6 ગુણનું પૂછવામાં આવશે, જેની અંદર જોઈએ તો પહેલું છે નીચે દર્શાવેલ પ્રશ્નોના 4-5 વાક્યોમાં ઉત્તર લખવાના છે. જેમાં મિત્રો સૌપ્રથમ આપણે પહેલી સંકલ્પનાનો અર્થ છે એ આપવાનો છે નિર્વનીકરણ. તો નિર્વનીકરણ એટલે જંગલોનું નષ્ટ થવું. તે નિર્વનીકરણ એ આપણા દેશની નહીં પરંતુ વિશ્વની મુખ્ય સમસ્યાઓ પૈકીની એક સમસ્યા છે. અને બીજું છે અભયારણ્ય. તો જેમના માથે વિનાશનું જોખમ હોય એવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારોને અભયારણ્ય કહે છે. બીજું છે જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું, જમીન એટલે શું, વન્યજીવોના વિનાશના કારણો જણાવો અને ગીધની કુદરતની સફાઈ કામદાર શા માટે કહેવામાં આવે છે. મિત્રો આ પ્રશ્નો પણ તમારી પરીક્ષામાં મિત્રો મોસ્ટ આઈએમપી પૂછાઈ શકે એવા છે. એટલા માટે આ પ્રશ્નોની તૈયારી તમારી હોવી જોઈએ અને તૈયાર પણ તમારે કરી લેવાના રહેશે. એના પછી મોસ્ટ આઈએમપી પ્રશ્ન જોઈશું. 4-5 વાક્યમાં જવાબ લખવાના છે. કોઈ પણ એક તમારે અહીંયા પૂછવામાં આવશે જેના 2 ગુણ છે. જેમાં પહેલું છે ભારતની રાષ્ટ્રમુદ્રામાં કયા કયા પ્રાણીઓ દર્શાવે છે. તો આપણને ખબર છે કે મિત્રો રાષ્ટ્રીય મુદ્રા જે આપણી છે સત્યમેવ જયતે, એમાં વાઘ છે, સિંહ છે, બરાબર, ઘોડો છે, બળદ છે અને હાથી છે. તો એ ચિત્રો દર્શાવેલા છે. પછી બીજું છે નેગ્રીટો હબસી પ્રજા વિશે ટૂંકમાં માહિતી આપવાની છે. ત્રીજું સાંસ્કૃતિક વારસાનો અર્થ આપી તેનું મહત્ત્વ સમજાવો. ચોથું ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે, વિધાન સમજાવો. પાંચમું ઓસ્ટ્રેલિયોઇડ પ્રજાની વિશેષતાઓ જણાવો. અને છઠ્ઠું ભારતમાં આવેલી વિવિધ પ્રજાના નામ જણાવવાના છે. તો આટલું મિત્રો ખાસ પ્રશ્નો મિત્રો છે તૈયાર કરવાના. પ્રશ્ન મિત્રો 3માં જોઈએ તો તેમાં કુલ 9 ગુણનો તમને પ્રશ્ન પૂછી શકે છે. જેમાં ક છે નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ 2ના જવાબ વિસ્તારથી લખવાના છે. દરેકના 3 ગુણ, જેમાં મિત્રો કુલ 6 ગુણનું પૂછવામાં આવશે તમને. એટલે કે 3 મિત્રો 2 પ્રશ્ન એવા પૂછવાના છે. એ આપણે અહીંયા 5 પ્રશ્નો છે એ તૈયાર કરશું, કારણ કે તમારે આવનારી બોર્ડની એક્ઝામમાં પણ મિત્રો તમને આ પ્રશ્નો ખૂબ જ ઉપયોગી નીવડશે. તો આ પ્રશ્નો મિત્રો તમારા માટે મોસ્ટ આઈએમપી છે એટલે તૈયાર કરવાનું ન ભૂલતા. એના પછી ખ છે નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ એક પ્રશ્નનો જવાબ વિસ્તારથી લખવાનો છે. તો એમાં પણ મિત્રો તમને 6 પ્રશ્ન આપેલા છે, એમાંથી તમારે એક પ્રશ્ન તૈયાર કરવાનો છે. પરંતુ આપણે અહીંયા 6 પ્રશ્ન તૈયાર કરશું, કારણ કે તૈયારી કરવી એ આપણી જવાબદારી છે અને આપણે સારી રીતે આપણી પરીક્ષા છે બોર્ડની એમાં પણ લખી શકશું. અને પ્રશ્ન મિત્રો 4 છે છેલ્લે, જેમાં એક પ્રશ્ન મિત્રો તમારે તૈયાર કરવાનો છે, 4 ગુણનો છે, પરંતુ 2 પ્રશ્ન આપેલા છે. જેમ કે પહેલો પ્રશ્ન છે સોલંકી કાળના રાજા સિદ્ધરાજ જયસિંહના શાસનકાળમાં કઈ કલા વિકસી હતી તેના વિશે વિસ્તૃત માહિતી આપો. તો આપણને ખબર છે કે પાટણના પટોળા કલા છે વિકસી હતી, એની આપણે માહિતી આપવાની છે. અને બીજું છે મનોરંજન સાથે સંસ્કારે ભારતીય નાટ્યકલાની વિશેષતા રહી છે તે પણ જણાવવાનો છે. તો શક્યતા બંને પ્રશ્નો આપણે તૈયાર કરીશું. આશા રાખીએ અમે તમને જે મિત્રો વિડીયો આપ્યો છે એ ખૂબ જ તમને મોસ્ટ આઈએમપી બની રહેશે તમારી આવનારી પરીક્ષામાં. તો મિત્રો ખાસ કરીને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા.